સાંભળીએ છીએ. યજ્ઞના ધ્વંસ થયા બાદ જે દક્ષની જે હાલત થઈ એ બધી આપણે કથા જોઈએ છે. ને ત્યાર પછી બધા દેવતાઓએ ભેગા થઈને વિધાન કર્યું, ગમે એવી પૂજા કરી એમાં ભગવાન શંકરનું સ્થાન તો હોવું જ જોઈએ. તો એવા ભગવાન ભોલેનાથ આપણા આ પૂજાના ક્રમમાં 5મા સ્થાપનમાં બિરાજે છે. એમને આપણે પ્રાર્થના કરીએ કે કથાના સૌથી શ્રેષ્ઠ વક્તા અને શ્રોતા કોઈ હોય ને તો ભગવાન શંકર છે. એમને કોઈ કથા કહેવા વાળા મળે ને તો કથા સાંભળે, અને સાંભળવા વાળા મળે તો એ કથા કહે. એમનું જીવન જ કથામય છે. આખી રામચરિત જે છે ને એમણે તુલસીદાસજીએ લખીને પેલા ભગવાન શંકર એના મનમાં રાખી હતી કે ભગવાન શંકર સતત કથા કહેતા હોય અથવા સાંભળતા હોય તો કથા માટે સૌથી પહેલા આશીર્વાદ આપણને કોઈ આપે ને ભગવાન શંકર છે. તો એને પ્રાર્થના કરીએ કે સારા એવા વક્તાના શ્રીમુખે આપણે કથા સાંભળવા મળવાની છે તો આપણું અને આપણા સગા સંબંધી સ્નેહો બધાનું કલ્યાણ કરનારી કથા બને એવી ભાવનાથી ભગવાન શંકરનું ધ્યાન આહ્વાન કરી હાથમાં ગંધાક્ષર પુષ્પ રાખજો, બીજા બધા હાથમાં ચોખા રાખજો. હરે ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવતરાય ચ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ બાહુભ્યં મુદ્રતે નમઃ ભૂરભુવસ્વઃ શંકરાય મહાદેવાય શિવાય રુદ્રાય નમો નમઃ. સર્વોપચારાર્થે ध्यानार्थे आवाहनार्थे स्थापनार्थे च अक्षतान् तथा च पुष्पाणि समर्पयामि ध्यायामि आवाहयामि प्रतिष्ठापयामि. पन्नगभूषणं मृगधरं वन्दे पशूनाभयं वन्दे सूर्यशान्तनिलयं वन्दे भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो याभ्यां विना न पश्यन्ते सिद्धा शान्तस्तमेश्वर भूरभुवस्वः पार्वती सहिताय महारुद्राय नमो नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. બે હાથ જોડી બધા દેવી દેવતા જે સ્થાપિત દેવી દેવતાઓ છે એમને પ્રાર્થના કરીએ કે આપના ચરણોમાં અમારા કોટી કોટી વંદન હો. આપને ધૂપ દીપ નૈવેદ્ય ખૂબ ભાવ અને પ્રેમથી અર્પણ કર્યું છે અને સ્વીકારી સહર્ષ આપ આ સત્કર્મમાં બિરાજી અને સાથે 7 દિવસનો આ કર્મ નિર્વિઘ્ને સંપન્ન થાય એવા રૂઢ આપને બધાને આશીર્વાદ આપજો એવા ભાવથી પ્રણામ કરી અને સ્વસ્તિ પુણ્યાવાચનમ આગળ એક કળશ પધરાવજો. પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. 2 દાણા ચોખાના રે અને કળશમાં પધરાવજો. ઓખદયઃ સમવદંત સોમેન સહરાજ્ઞા દસ્મે કરોમિ બ્રાહ્મણસ્ત ગોરાજન પારયામશે. કલશે અક્ષતાન સમર્પ્ય. બસ હવે પાણીની એક ચમચી ભરી અને કળશમાં ઓમ દીર્ઘાનાગાનદ્યો ગિરસ્ત્રેણ વિષ્ણુપદાન ચ तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्मिति भवन्तो ब्रुवन्तु. तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु. नीचे રાખી દીધું કળશ. પૃથિવ્યામ પય ઓખદે કુપયો દિવ્યંતરિક્ષે પયોદાહ પયસ્વતે પ્રદિશા સંતુ મહ્યમ. ओम पंचनद्याः सरस्वतीमपियन्ति सस्रोतसः सरस्वती तु पंचधाशो देशे भवत्सहित गणानान्त्वा गणपतिगुं हवामहे प्रियानन्त्वा प्रियपतिगुं हवामहे निधीनान्त्वा निधिपतिगुं हवामहे वसोमः आवजानि गर्भतमात्ममयासि गर्भधम्मः विष्णोरराटमसि विष्णोः शत्रेस्तु विष्णोः शूरसि विष्णो ध्रुवोषि वैष्णवमसि विष्णवे अम्बे अंबिके बालिके नमालयति कशना ससति स्वकाः सुभद्रिकान्तां प्रीतवासिनीम् इति अमृताभिषेक अस्तु. मस्तके चढ़ावी लेजो. આમાં આપણે ઘણા બધા આશીર્વાદ બ્રાહ્મણોને માધ્યમ બનાવી અને ભગવાન પાસેથી આપણે લેવાનો આશીર્વાદ લીધા. હવે 5 પ્રકારના એક પુણ્ય છે, આપણા કર્મને વૃદ્ધિ થાય, આપણું આયુષ્ય વધે, આવા 5 પ્રકારના આશીર્વાદ છે. આપણે બ્રાહ્મણોના માધ્યમથી ભગવાન પાસેથી આપણે આપણી પ્રગતિ થાય એવા ભાવથી આપણે કર્મ વૃદ્ધિ માટેના આશીર્વાદ માંગવાના છે. સકુટુંબિને મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચનમ અપેક્ષમાણાય
मया क्रियमाणस्य अस्य श्रीमद् भागवताख्यस्य कर्मणः अस्तु श्रीः इति भवन्तो ब्रुवन्तु। अस्तु श्रीः अस्तु श्रीः अस्तु श्रीः। श्रेष्ठते लक्ष्मीश्च वन्या बहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमसिनो कृष्णनिखाणां मयिखाण सर्वलोकं मयिखाण इति पंचवाक्यैः स्वस्ति पुण्याहवाचन प्रयोगः। पाणिनि चमचे भरी राखजो। ओम अनेन पुण्याहवाचनाख्येन कर्मणा प्रजापतिः प्रीयतां नमः। આપણે પિતૃઓના મોક્ષાર્થે કરીએ છીએ। ગઈકાલે વાત થઈ હતી કે પિતૃઓના મોક્ષ માટે ભાગવત કથા કરવાનો સંકલ્પ થાય ને ત્યાં જ પિતૃઓનો મોક્ષ થઈ જાય એવો સંતોનો મત છે। એટલે એમનું તો કલ્યાણ થઈ ગયું છે, એમનો મોક્ષ થઈ જ ગયો છે, પણ આપણું કલ્યાણ થશે આ કથાથી એ વાત નિશ્ચિત છે। એટલે પિતૃઓના પાછળ આપણે જ્યારે કથા કરતા હોય ત્યારે એક નાનો એવો પિતૃકર્મ એટલે કે નાંદી શ્રાદ્ધ વિધિ છે। આમ તો 5 મિનિટનો જ ક્રમ છે, પણ એ વિધિ આપણે કરીએ એટલે આપણે પિતૃઓના તર્પણ માટેનું તમામ કામ કરી દીધું છે, એવો એનો હેતુ છે। આગળ એક વાટકો અથવા કોળીઓ રાખી 3 સોપારી રાખો। ત્રણ સોપારી અથવા નીચે આમ ચોખા રાખે 3 ગોઠવી દો। સોપારી ચોખા રાખે નીચે અને 3 સોપારી આમ આવી રીતે ગોઠવો। આને નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે છે। આમ તો દરેક આપણે યજ્ઞ કરીએ એમાં ओम अत्रादि महामंगल्य पूर्वचार्य संकल्पानुसारेण श्रीमद् भागवताख्यस्य कर्मणः पूर्व पूजनार्थे नांदी श्राद्ध प्रयोगार्थे त्रिषु पुगी फलेषु त्रिविध देवी देवतानां स्मरण पूजनम अहम करिष्ये। तत्पूर्वं प्रथम पुगी फलोपरि सत्यवस्तु संग्रहकानां देवानां ध्यानम अहम करिष्ये। આગળની 1 સોપારી પર પધરા દેજો, તમે આગળ આપી દેજો ચોખા। પેલી 1 સોપારી પર પધરાવી દો। ફરીથી હાથમાં ચોખા રાખજો। બીજી સોપારી ઉપર આપણે પિતૃપક્ષના પિતૃઓનું આપણે પૂજન કરવાના છીએ, એનું સ્મરણ કરી અને બીજી સોપારી ઉપર ચોખા પધરાવજો। દ્વિતીય પુગી ફલોપરી પિતૃપક્ષસ્થાः પિતરः સમ આવાહિતાः પૂજિતાः પ્રતિષ્ઠિતાः ભવन्तु। બીજી સોપારી ઉપર ચોખા ચડાવી દો। ફરીથી હાથમાં ચોખા રાખજો। ત્રીજી સોપારીમાં માતૃપક્ષના પિતૃઓને આપણો આવાહન ધ્યાન કરીએ। સર્વગણકો સ્વસ્તયે આત્મસાનિ પ્રજાશનિ પશુશનિ લોકરણ્ય ભયસરિ અનેહિ પ્રજાં બહુલાં મે કરોત્વન્નં પયોરેતો અસ્માસુ દત્તઃ कर्पूर गौरम करुणावतारम संसार सारम गुरुदेवम सदा वसंतम हृदयारविंदे भवं भवानी शरणं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। गणपति दादा થી લઈને બધા સ્થાપિત દેવતાઓ તરફ આમ એક વખત આરતી ઉતારીએ પછી નીચે બેસીએ। श्रीमन् महागणाधिपतये नमः। गौर्यादि षोडश मातृभ्यो नमः। प्रधान पीठस्थ महाविष्णवे लक्ष्मी नारायणाभ्यां नमः। पितृभ्यो नमः। नवग्रह देवेभ्यो नमः। महारुद्राय नमः। जैसे जाओगे पुष्पे देवी देवता अभिवंदनम। आरती लई અને બે હાથ ધોઈ લેજો, પાછળ આપી દો। आरती लई અને હાથ ધોઈ નાખજો। હસ્તો પ્રક્ષાલ્ય मान्यासन्न ते हराकं महिमानः सचन्द्र पूर्वे साध्याः सन्ति देवाः
विद्या बुद्धि धनेश्वर्यं पुत्र पौत्रादि संपदा पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलं भुवस्वर्धि सिद्धि सहिताय श्रीमन् महागणाधिपते नमः। गणेश गौर्यादि षोडश मातृभ्यो नमः। प्रधान पीठस्थ श्री लक्ष्मी नारायणाभ्यां नमः। सर्व पितृभ्यो नमः। आदित्यादि नवग्रह देवेभ्यो नमः। महारुद्राय नमः। सर्वेभ्यो देवी देवेभ्यो नमः। चरण कमलयोः मंत्र पुष्पांजलिं समर्पयामि। एक वाटको खाली पड्यो होय तो एमां बधाय लई अने आगळ न जानामि तवार्चनं पूजां चैव जानामि क्षमस्व परमेश्वर। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर। यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता शुभ सम्पत्ति पुण्योऽहं तव दर्शनात्। यदक्षरापदा भ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यां देव प्रसीद परमेश्वर। भूर्भुवस्वः। गणेशादि स्थापित देवी देवताभ्यो नमः। क्षमापन पूर्वक नमस्कारान् समर्पयामि। पाणीनी चमची भरी राखजो। ओम अनेन पूर्वोच्चार संकल्पानुसारेण यथाशक्ति यथामति यथा मंत्रोच्चार पूर्वक कृत पूजनेन गणपति आदि स्थापित देवी देवताः प्रियन्तान् नमः। ओम तत्सत् ब्रह्मार्पणमस्तु। प्रार्थयेत त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि। नारायणायेति समर्पयामि। भूर्भुवस्वः। गणपति आदि स्थापित देवी देवताभ्यो नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। ओम नमः शिवाय पाचय सरसमे बोलतो रे। ओम नमः शिवाय सुनो समराय कयाचानु चरणो सुनो समराय कयाचानु चरणो मुदा संसारी तमे पकड़ी जो चरणो मुदा भूर्भुवस्वः।
मनोजवमारुततुल्य वेगं जितेन्द्रियबुद्धिमतापरिष्टं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। भुवस्व अंजलिसुताय रामदूताय रामभक्ताय कष्टभञ्जनाय हनुमते नमो नमः। सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। पुनस्ते गन्धाक्षत पुष्पमादाय अम्बिकां ध्यायेत। अम्बे अम्बिके मालिके नमाने दिवसनासस्य स्वाहा सुमधिकां देवासिनीं मां भूर्भुवस्वः। जगदम्बिकायै कुलदेवी कुलमात्रे च नमो नमः। सर्वोपचारार्थे सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। सांभळनार सौનું કલ્યાણ કરે। हरिः ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। तव तत्त्वं न जानामि कीदृशो श्री महेश्वराय कीदृशो श्री महादेवाय नमो नमः। भवानी शंकरो वन्दे श्रद्धा विश्वास रूपिणो याज्ञाम्या पश्यन्ति सिद्धस्वान्तस्थमीश्वर। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्या महाकालं ओंकारं ममलेश्वरम्। परव्यावेदिनाथं च काकिन्या भीमशङ्करं सेतुवन्देवरामेश्वर नागेशं दारुपावने। वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये केदारे कृष्णेशं च शिवालये। एतानि ज्योतिर्लिङ्गानि सायंप्रातः पठेन्नरस्तजन्माकृतं पापं स्मरणेन विनश्यतं भूर्भुवस्व साम्ब सदा शिवाय पीडभञ्जनाय महादेवाय नमो नमः। सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। श्रीमक्षत पुष्पाणि समर्पयामि। भागमय स्वरूप भगवान भागवत जी નું ધ્યાન કરીએ। पुरुषं श्री कृष्णचन्द्रं ध्यायेत। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भूर्भुवस्व श्रीमद्भागवताय श्री कृष्णचन्द्राय नमो नमः। सर्वोपचारार्थे सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। स्वरूपाय श्री कृष्णचन्द्राय नमो नमः। चन्दनं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पाणि समर्पयामि। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि पुष्पमालिकाम् अर्पयेत। वयं नमः श्रीमद्भागवताय महापुरुषाय श्री कृष्ण वाङ्मय स्वरूपाय नमो नमः। पुष्पमालिकां समर्पयामि। व्यासं पूजयेत। नमं पुरस्ताद्विसेवता सुरतोरेण आवासभूया निमसतश्च विवाह। आप आशीर्वाद आपो। हरिः ओम विष्णोरराटमसि विष्णोः विष्णोः स्यूरसि विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वः। श्री द्वारिकाधीश महादेव गुरु महाराज गिरिराज श्री द्वारिकाधीश गोवर्धननाथ श्री भागवत भगवान सद्गुरु
જય ભગવાન નવરાત્રિ